અમદાવાદમાં આજે નવી આરટીઓ કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેનું લોકાર્પણ થશે। કુલ 62 કરોડ રૂપિયાના ખર્ચે આરટીઓની નવી કચેરી તૈયાર કરવામાં આવી છે। નવી આરટીઓ કચેરી સિંગલ વિન્ડો સિસ્ટમથી અરજદારો માટે ખૂબ જ સરળ રહેશે। કચેરીની એન્ટ્રી પર જ એસી વેઇટિંગ હોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે। फरियाद मानवानी बदले આપણે એને સૂચન માનીને આગળ વધશો એવો હું 100% આપણે વિશ્વાસ આ વ્યવસ્થાઓ આજે અમદાવાદ શહેરના નાગરિકોને સુપ્રત કરવામાં આવી છે। ખૂબ સારી વ્યવસ્થાઓ અને આ વ્યવસ્થાઓને ટકાવી રાખવા માટે અમદાવાદ શહેરના સૌ નાગરિકોને હું વિનંતી કરું કે પાન માવાની પિચકારી જે અહીંયા જો મારશો તો ફરી તમારા હકના પ્રોજેક્ટો તમારી સુવિધાઓ માટે બનાવેલા પ્રોજેક્ટો તમને ક્યાંક ને ક્યાંક સાચો ન્યાય નહીં આપી શકે। તેથી આપ સૌ લોકો એને સ્વચ્છ રાખવામાં મદદ કરજો।